નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, દરેકને જય શ્રી ગણેશ. પ્રથમ પરીક્ષા માટે વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટના આદર્શ પ્રશ્નપત્રોની માહિતી આપણે પ્રાપ્ત કરી રહ્યા છીએ. તો આજે આપણે વિજ્ઞાન પ્રવાહમાં ધોરણ 12 અને ઇતિહાસ વિષયની ચર્ચા છે આપણે કરવાની છે. ઇતિહાસના જોયા પહેલાં હિસ્ટ્રીમાં સૌથી પહેલાં પ્રશ્નપત્ર પરિરૂપ જોઈએ આપણે. તો અભ્યાસક્રમ છે ને એ મિત્રો પ્રકરણ 1 થી 9 સુધીનો છે. વિભાગની વાત કરીએ તો એ વિભાગની અંદર છે એ 20 ગુણ છે, એટલે કે વિકલ્પોવાળો છે. બી છે એ નીચેના પ્રશ્નો એક વાક્યમાં લખો એ રીતનો છે, એટલે 10 ગુણ છે. સી વિભાગ છે એ નીચે આપેલા પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો, એટલે કે એના 20 ગુણ. ડી વિભાગ છે એ મુદ્દાસર ઉત્તર આપો, એના 30 ગુણ છે. અને એ વિભાગના છે 20 ગુણ છે. આ રીતે 100 માર્કનું પેપર છે ઇતિહાસનું મિત્રો રહેશે, જે પ્રશ્ન પ્રથમ પરીક્ષાની અંદર પણ છે. તો તમે જુઓ છો કે વિભાગ એની અંદર છે પહેલાં કે નીચે આપેલા પ્રશ્નોના વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખો, જે 20 માર્કની અંદર છે. પ્રકરણ પ્રમાણેની માહિતી મિત્રો અહીં આપેલી છે. તમે આ જુઓ કે પહેલો છે કે રાષ્ટ્રીય અભિલેખાગાર ક્યાં આવેલું છે. તો આ એ, બી, સી અને ડી આ જે છે એ ચારેમાંથી જે સાચો જવાબ હોય એ આપણે બતાવવાનો છે. તો આ પ્રકરણ 1ના છે ને આ પહેલું છે, બીજું, ત્રીજો, ચોથું, પાંચમું, છઠ્ઠું. તો આ 6 છે, એનો 6નો જવાબ મિત્રો આ રીતે અહીં છે દર્શાવેલો છે. તમે આ જોઈ શકો છો. પહેલામાં દિલ્હી આવે છે, બીજામાં આર.સી. મજમુદાર, ત્રીજામાં નવજીવન પ્રકાશન, ચોથામાં ડૉક્ટર રમણલાલ, પાંચમામાં ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય અને એવોર્ડ, સાતમાનો. તો આ 6નો જવાબ છે. ત્યારબાદ પ્રકરણ 2 છે, પહેલું, બીજું, ત્રીજું, 4, 5 અને 6. તો 6નો મિત્રો તમે આ પ્રશ્ન છે એનો જવાબ છે અહીં છે આપેલો છે. આ બધા જ પ્રશ્નોનો જવાબ છે એ દર્શાવેલો છે. ત્યારબાદ પ્રકરણ 3ની વાત કરીએ તો એની અંદર પણ આ પહેલું છે, બીજું, ત્રીજું, ચોથું, 5, 6. તો મિત્રો એ 6 જે છે પ્રકરણ 3 એનો 6નો જવાબ પણ અહીં છે આપેલો છે. આપણે ત્યાં અંડરલાઇન કરીને ટીક નથી મારેલી, પણ એનો આ અલગથી છે જવાબ છે, તો તમે એ પ્રશ્નનો જવાબ જોઈ શકો. ચોથો પ્રકરણમાંથી પણ મિત્રો આ જુઓ તો પહેલો પ્રશ્ન છે, બીજો છે, ત્રીજો, ચોથું, પાંચમું અને છઠ્ઠું, સાતમો છે. તો એ 7નો જવાબ પણ મિત્રો અહીં છે આપેલો છે, એટલે કે કેમાં કયો જે જવાબ હોય એ છે દર્શાવેલો. આપણે ઇતિહાસના પ્રશ્નોની એમાં વિભાગ એની ચર્ચા છે કરી રહ્યા છીએ. 5મો પ્રશ્ન એટલે કે પ્રકરણ, આમાં પહેલો પ્રશ્ન છે, પેશવા બાજીરાવ બીજાનો દત્તક પુત્ર કોણ હતો. તો ABCDમાંથી જવાબ છે મિત્રો ગોતવાનો છે. તો એનો જવાબ છે નાના સાહેબ પેશવા એવો આવશે, પણ એનો જવાબ પાછળ આપેલો છે. આ બીજો છે, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો પ્રશ્ન, 7મો અને 8મો. એ 8નો જવાબ મિત્રો આ રીતનો અહીં છે દર્શાવેલો છે. વિડીયોને થોડો અટકાવી પ્રશ્ન જોઈ અને જવાબ છે એ નીચેથી જોઈ લેજો, કારણ કે પરીક્ષા નજીક છે એટલે થોડીક ઉતાવળથી છે આ આખો વિકાસ અસાઇનમેન્ટનું છે પરિરૂપ દર્શાવેલું છે. પ્રકરણ 6ની વાત કરીએ તો એમાં પણ મિત્રો આ રીતના ઘણા બધા પ્રશ્નો આપેલા છે. આ પહેલો પ્રશ્ન છે, આ બીજો છે, ત્રીજો, ચોથો, પાંચમો અને છઠ્ઠો. 7 પ્રશ્નો એની અંદરથી આપેલા છે અને 7નો જવાબ પણ આ અહીં છે દર્શાવેલો છે. તો આ રીતે એનો જવાબ છે રહેલો છે. પ્રકરણ 7નો એમાં પણ પહેલો પ્રશ્ન, બીજો છે, ત્રીજો પ્રશ્ન, ચોથો, પાંચમો, છઠ્ઠો, 7મો, 8મો. તો 8 પ્રશ્નો આપેલા છે. 8નો જવાબ પણ મિત્રો અહીં છે આપેલો છે. ત્યારબાદ પ્રકરણ 8ની ચર્ચા કરીએ તો એમાં પણ પહેલો પ્રશ્ન કે નીચેનામાંથી મવળવાદી નેતા કોણ છે. તો એ બીજો પ્રશ્ન, ત્રીજો પ્રશ્ન, ચોથો પ્રશ્ન છે, પાંચમો છે, છઠ્ઠો પ્રશ્ન છે અને 7મો પ્રશ્ન, 8મો પ્રશ્ન, 9, 10. તો આ 10 પ્રશ્નો છે. એમાંથી 10નો જવાબમાં 7 પ્રશ્નોનો જવાબ મિત્રો આ રહ્યો. ત્યારબાદ 8, 9 અને 10નો જવાબ પણ અહીં છે દર્શાવેલો છે. તો આ રીતે એ 10નો જવાબ છે. પ્રકરણ 9ની વાત કરીએ તો એમાં પણ છે, પહેલા મહાત્મા ગાંધીનો પ્રથમ સત્યાગ્રહ ક્યાં હતો, એનો જવાબ બીજો પ્રશ્ન, ત્રીજો પ્રશ્ન, ચોથો, પાંચમો,
છઠ્ઠો, સાતમો, આઠમો, નવમો અને આ 10 પ્રશ્નો આપેલા છે મિત્રો. એમાં એ 10-10નો જવાબ અહીં છે દર્શાવેલો છે, જે તમે જોઈ શકો છો. તો આ 10-10નો જવાબ આ રીતનો છે. તો આ તો વિભાગ એની માહિતી. હવે જોઈએ આપણે વિભાગ બી. એમાં છે કે નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો, જે 10 માર્કની અંદર છે. એમાં પહેલા પ્રકરણમાંથી જો તો આ તમે જુઓ તો એમાં 6 પ્રકારના પ્રશ્નો છે આપેલા છે. કે ઇતિહાસ કયા પ્રકારનું વિજ્ઞાન છે, ભારતમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું શાસન હવે કુલ કેટલા વર્ષ સુધી ચાલ્યું હતું. તો 6 પ્રશ્નો સુધીની માહિતી છે મિત્રો. પ્રકરણ 2માંથી પૂછાઈ શકે તેવા પ્રશ્નો 11 પ્રકારના પ્રશ્નો આપેલા છે, જે પ્રશ્ન 2ની અંદરથી તમારે પૂછાવાની શક્યતા છે. તો 11 પ્રશ્નો છે એ અહીં દર્શાવેલા છે. પ્રકરણ 3માંથી મિત્રો તો આ તુર્કોએ કોન્સ્ટેન્ટિનોપલ શહેર ક્યારે જીતી લીધું, એ છે ત્રીજો પ્રશ્ન છે. આ ચોથો, પાંચમો અને છઠ્ઠો પ્રશ્ન રહેલો છે. તો એ પ્રકરણ 3માં જોયું. પ્રકરણ 4માંથી પણ આ પ્રશ્નો છે આપેલા છે, જે તમે દ્વિમુખી શાસન પદ્ધતિ એટલે શું, નૌકાયાન શાસ્ત્રની શાળા કોણે સ્થાપી, તો એ પ્રકરણ 4માંથી. 5માંથી પણ આ 8 પ્રશ્નો તમને જે સ્ક્રીન ઉપર દેખાય છે એ પ્રકરણ 5ના છે, કે જેમાંથી પૂછાવાની શક્યતાવાળા પ્રશ્નોની જ માહિતી છે મિત્રો આપેલી છે. 9મો પ્રશ્ન અને 10મો પ્રશ્ન પણ અહીં છે. ત્યારબાદ પ્રકરણ 6ની અંદરથી જોઈએ તો પહેલો છે કે કયા 2 યુદ્ધોએ અંગ્રેજોને બંગાળના માલિક બનાવ્યા હતા, એવો પ્રશ્ન છે. ત્યારબાદ 8 પ્રશ્નો છે એમાં કે અમદાવાદમાં કુલ કેટલી મિલો હતી ત્યાં સુધી, એ પ્રકરણ 6ના પ્રશ્નો છે. 7ની વાત કરીએ તો એમાંથી પણ આ 10 પ્રશ્નો છે મિત્રો દર્શાવેલા છે, જે તમે જોઈ શકો કે કલકત્તામાં હિન્દુ કોલેજની સ્થાપના કોણે કરી હતી, સ્વામી દયાનંદ કયો ગ્રંથ લખ્યો હતો. આવા બધા પ્રશ્નો છે, 10 પ્રશ્નો એમાંથી છે. ત્યારબાદ પ્રકરણ 8ની અંદરથી પણ કેટલાક પ્રશ્નો જોઈએ તો કે હિન્દી રાષ્ટ્રીય મહાસભા INCની સ્થાપના ક્યારે થઈ હતી, એ પ્રશ્નથી લઈ અને એમાં પણ 10 પ્રશ્નો છે એ મિત્રો આપેલા છે. જહાલવાદી નેતા, મહાળવાદી નેતાના નામ ને એવા પ્રશ્નો છે. પ્રકરણ 9ની વાત કરીએ તો એમાંથી પણ છે કે ગાંધીજીએ દાંડીકૂચની શરૂઆત ક્યારે અને ક્યાંથી કરી હતી, મહાત્મા ગાંધીએ કઈ ગોળમેજી પરિષદમાં ક્યાં હાજરી આપી હતી. આવા પ્રશ્નના 11 પ્રશ્નો છે એ આ 9મા પ્રકરણમાંથી લીધેલા છે. 12 અને 13મો પ્રશ્ન પણ અહીં છે. તો મિત્રો આ હતી આપણે વિભાગ બીના કેવા કેવા પ્રશ્નો આવે તેની માહિતી. આપણે મિત્રો આદર્શ પ્રશ્ન પેપર અત્યારે જોઈ રહ્યા છીએ, કેવા પ્રશ્નો પૂછાય એ જોઈ રહ્યા છીએ. વિભાગ સીની વાત કરીએ તો એમાં પણ છે કે નીચે આપેલા પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો. કોઈ પણ 10 લખવાના છે, 2 ગુણવાળા છે, એટલે 20 માર્કનો વિભાગ સી છે. પ્રકરણ 2માંથી પૂછાય એવા તો ટીપુ સુલતાનના સુધારાઓ જણાવો, હૈદર અલીનું, એ બધી છે એ 4 પ્રશ્નો છે પૂછાઈ શકે તેવી શક્યતાવાળા એ આપેલા છે. પ્રકરણ 3ની અંદરથી પણ મિત્રો આ 3 પ્રશ્નો આપેલા છે. ચોથા પ્રકરણની અંદરથી આ 2 પ્રશ્નો લીધેલા છે. 5ની અંદરથી પણ મિત્રો આ 5 પ્રશ્નો રહેલા છે. તો એ હતું પ્રકરણ 5. હવે પ્રકરણ 6ની અંદરથી પણ આ 5 પ્રશ્નો છે એ તમે અહીં જે દર્શાવેલા છે એ રહેલા છે. પ્રકરણ 7ની અંદરથી નારાયણ ગુરુની સમાજ સેવાની કોઈ પણ 3 પ્રવૃત્તિઓ આલેખો, એવો પ્રશ્ન છે. તો એના પણ મિત્રો 10 પ્રશ્નો છે પ્રકરણ 7માંથી. વિડીયોને થોડી વાર અટકાવીને પણ પ્રશ્નો તમે જોઈ શકો છો. 8મા પ્રકરણની વાત કરીએ તો એમાં પણ છે પહેલું કે બંગભંગનું આંદોલન ક્યારે અને શા માટે થયું હતું, ને એવા બધા પૂછાઈ શકે તેવા 7 પ્રશ્નો પ્રકરણ 8માંથી અહીં લીધેલા છે. પ્રકરણ 9માંથી પણ પ્રશ્નો તમે જોઈ શકો કે આ પહેલો પ્રશ્ન છે, બીજો, ત્રીજો છે, ચોથો, પાંચમો, છઠ્ઠો, સાતમો, 8, 9, 10, 11 અને 12 પ્રકારના પ્રશ્નો મિત્રો એમાંથી છે પ્રકરણ 9માંથી. તો મિત્રો આ હતી વિભાગ સીની માહિતી. હવે જોઈએ આપણે વિભાગ ડી. તો એની અંદરથી પણ આ જ રીતની માહિતી છે કે નીચે આપેલા પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર લખો, આવો છે પ્રશ્ન રહેલો છે. પ્રશ્ન ક્રમાંક 45થી 58 સુધી, એટલે કે કોઈ પણ 10 લખવાના છે અને પ્રત્યેકના 3 ગુણ છે, એટલે 30 માર્કનો છે આખો
આ રહેશે. એમાં પ્રકરણ 1ની અંદરથી પૂછાય કે ભારતમાં પોર્ટુગીઝ ઇતિહાસને લગતી સાધન સામગ્રી પર નોંધ લખો. ઇતિહાસની આધાર સામગ્રી તરીકે વર્તમાનપત્ર વિશે નોંધ લખો. તો આવા 5 પ્રશ્નો મિત્રો અહીં છે. ત્યારબાદ બીજા પ્રકરણમાંથી પણ આ 4 પ્રશ્નો છે આપેલા છે. ટીપુ સુલતાનની આંતરિક નીતિના વિવિધ પાસા નિરૂપો, અંગ્રેજ મરાઠા સંબંધનું વિશ્લેષણ, તો એ બીજા પ્રકરણમાંથી છે. ત્રીજા પ્રકરણમાંથી પણ આ 3 પ્રશ્નો છે આપેલા છે. ચોથા પ્રકરણની અંદરથી આ વિલિયમ બેન્ટિંગના ન્યાય વિષયક સુધારાઓ જણાવો. ત્યારબાદ એના 3 પ્રશ્નો છે એમાંથી પણ લીધેલા છે. પ્રકરણ 5માંથી ગવર્નર જનરલ ડેલહાઉસીની ખાલસા નીતિના વિવિધ માર્ગોથી કયા કયા રાજ્યો તેને ખાલસા કર્યા તે મુદ્દાસર આ લખો. તો આવો મહત્ત્વના 3 પ્રશ્નો પ્રકરણ 5માંથી પણ છે. પ્રકરણ નંબર 6, ભારત ઇંગ્લેન્ડ માટે કાચો માલ ઉત્પન્ન કરનાર અને તૈયાર માલ ખરીદનાર સંસ્થાન એટલે કે વિશાળ બજાર કેવી રીતે બન્યું, આવો પ્રશ્ન છે. તો એના પણ પ્રકરણ 6ના મહત્ત્વના 4 પ્રશ્નો છે. પ્રકરણ 7ના પણ મિત્રો 4 પ્રશ્નો દર્શાવેલા છે. 8મા પ્રકરણની વાત કરીએ, આ 9, 5મો અને 6ઠ્ઠો. 8મા પ્રકરણની અંદર પણ કે હોમ રૂલ આંદોલન ક્યારે અને કોણે શરૂ કર્યું, આવો પ્રશ્ન છે. બંગાળના ભાગલા કોણે અને શા માટે થયા, તો એ મહત્ત્વના 6 પ્રકારના પ્રશ્નો છે એમાંથી પ્રકરણ 8માંથી. પ્રકરણ નંબર 9ની વાત કરીએ તો એમાંથી પણ મિત્રો 7 પ્રશ્નો આપેલા છે. તો એ 7 પ્રશ્નો ખૂબ મહત્ત્વના છે. આ હતી વાત વિભાગ ડીની. હવે જોઈએ આપણે વિભાગ ઈની અંદર. તો એમાં પણ છે કે નીચે આપેલા પ્રશ્નોના સવિસ્તર ઉત્તર લખો, એટલે કે મુદ્દાસર ઉત્તર છે એ લખવાના છે. પ્રશ્ન 59થી 64માં એટલે કે કોઈ પણ 4 છે લખવાના છે. પ્રત્યેકના 5 ગુણ છે, એટલે 20 માર્કનો છે મિત્રો વિભાગ ઈ. પ્રકરણ 2માંથી જોઈએ તો એમાં પણ ખૂબ સારા પ્રશ્નો છે કે બંગાળ પ્રાંતમાં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની રાજકીય પ્રવૃત્તિઓની ચર્ચા કરો અને ભારતમાં અંગ્રેજોએ કઈ રીતે સત્તા પ્રાપ્ત કરી તે દર્શાવો, આવો પ્રશ્ન છે. બીજો પ્રશ્ન અહીં રહેલો છે. ત્યારબાદ ચોથા પ્રકરણમાંથી પણ પૂછાય એવો પ્રશ્ન અહીં છે. 2 પ્રશ્નો છે. 5મા પ્રકરણના પણ મિત્રો 5 પ્રશ્નો રહેલા છે. 7મા પ્રકરણમાંથી પણ પૂછાઈ શકે તો એવા પ્રશ્નો છે રહેલા છે કે બ્રિટિશ શાસન દરમિયાન ભારતમાં નીચેની બાબતો માટે ક્યારે કાયદો ઘડાય તેનું શું પરિણામ આવ્યું, તો એવા આ 9 પ્રકારના પ્રશ્નો છે રહેલા છે. 8મા પ્રકરણમાંથી પણ આ 2 પ્રશ્નો પૂછાય. 9ની અંદરથી પણ આ 6 પ્રકારના પ્રશ્નો છે મિત્રો દર્શાવેલા છે. તો આ રીતે એ આખી માહિતી આપણે વિભાગ પ્રમાણેની માહિતી છે એ માત્ર પ્રશ્નો કેવા કેવા આવે છે તેની માહિતી છે પ્રાપ્ત કરી. ઇતિહાસ વિષયની હિસ્ટ્રીની ખૂબ કોમેન્ટ હતી કે એનો વિડીયો મૂકો. તો મિત્રો તમારી લાગણીને ધ્યાનમાં રાખીને પરીક્ષામાં પૂછાઈ શકે તેવા પ્રશ્નોની માહિતી આપણે છે એ દર્શાવેલી છે. જો તમને સારો લાગે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો અને આવા જ વિડીયો જોવા માટે મારી સાથે જોડાઈ રહો. દરેકને જય શ્રી ગણેશ અને પરીક્ષાની શુભેચ્છાઓ.